बोलो रामापीर के जय। કરી લે તું વેલા ને વેલા લાકડા ચીરતો તો હમણાં તમે તો કીધું કે લાકડા ચીર દે પોણી વેલો લાકડા ને અલ્યા લાકડો બાકડો મેલ ને તું જા પેલા રમતુ કાકા ને બાબર કાકા ને કહીએ કાલનું કીધું ખબર પડતી નહીં એમનો રમતુ કાકાને તો મૂકી આપ પણ બાબા કાકાને તમે ગાડીનું નતું કીધું કીધું તું પણ હજુ સુધી આયા નહીં પછી મોડું થાય આપણે જવાનું નહીં તારું સંબંધ જોવા જવાનું તો મને ખબર હા હેડો હું કઈ ના રમતુ કાકા પાછું ગોળ ગોળ ના થઈ જાય હજુ તો જોવા જવાનું હા પણ હું કઈ તો આવું પૌવા બનાવવા બટાકા બફાઈ ગયા હવે પૌવા શીખર ચો પડ્યા ખબર જ નહીં મને કોઈ જડતું નહીં એટલે શીખર બધું ચો મેલી મેલી નાહી જાય ખબર જ પડતી નહીં કોઈ ગાડું બાડું ઢોકેલું છે ને ગાડું સાફ કરવું નહીં ને અમને શીખર શું કરવાનું કાલનું કીધું ચાલે આ બાબરજી બાબરજી અરે એ કાલનું કીધું છે છોકરાનું સંબંધ જોવા જવાનું છે આ ગાડું હજુ તો ઉઘાડ્યું નહીં અરે મારો તો મગજમાં નથી નેહરી ગયું યાર બોલ એટલે આ મગજમાં નેહરી ગયું પણ આ તો ટાઈમ અમારે સાચવવાનું એનું શું મળ્યો શું કરવાનું એ બધા તૈયાર થઈ ગયા બધા તો મુવા તૈયાર થઈ ગયા હોત પણ તમે તો હેડો ગાડી લઈને ગાડી વાળીને કોક આવો કે ગાડી જાય નહીં બધા એમ કે લ્યો શું કરવાનું આવું સાહેબ હું આવું 10 મિનિટ તો વધારે નથી જાને વોટર અમારા ઘરનું આવે તાને જ તમે ડખા ઉભા કરો છો પછી તમારું આવશે એટલે અમે આવું કરશું વાત કરો હતી અમે તો ડખા ઉભા કરે અબ્બા ના પાડી તને હું 8 વાગે કીધું તું 10 વાગે યાર શું વાત કરો યાર ખટકો રાખીને હેડો ને ટાઈમ તો આ ગાડી ખટકો રાખીને પછી હેડો તોડી નાખે તું હમણાં નહીં તોડતો તો ખટકો રાખીને આવો હેડો આવું તો કાકા મોયો ક્યાં હેડ્યા મારો લઈને પપ્પાને દવા જવાની છે તું તમ દવાદયો કરીને હું પણ દવાદયો કરી તમે તો યાર હું તો મજાક કરતો તો તારા દોહાએ કદી મને દવાદયો કરી નહીં તું તાર નો આવ થઈ ગયો ને પણ હું કહેવાય તો કે એમ કહેતો કે મારે સંબંધ જોવા જવાનું હું તે આ બાર નહીં તમારે મારા કાકાએ કીધું નતું કાલ હવે છેતરમાં જવું કપાની દવા બરાબર જબ્બર વાગ્યો પણ યાર ચટલી ને તાણ. કદી નોમ દે મારું છે નહીં લઉં ભૂલથી પણ મેં તો મજાક કરી કોઈ હતી નહીં કહું છું બરાબર નોમ આ તો થોડી પાસ્તા લઈ મારી એટલે ને કોઈ અવલો પડી જા પડી જ રહ્યા હવે જો કેટલા વાગે અત્યારે જ જવાનું હેડો ને આ મૂકો પાવડો બાવડો ઘેર તૈયાર થઈને આવે હેડો ફટાફટ આ પહેલા કજુ હોય તો મારા દાજે ખેતરમાં આવી જવું દાડિયાને તો તમે ફોન કરીને કહી દો ને ડોસીને કે મને તારા હગાન હોરાક તો હોય યાર આબુ તો પડશે જ ને હા ને લે ફટાફટ તૈયાર થઈને આવો પહેલાઈ દઈએ તને હું ચિંતા આવું હું મેલીને આવું ફોન કરતો આવું દાજો હાર બરાબર તો આવો હેડો ફટાફટ હવાનો તો આ રાડો પડતો તો તમે તૈયાર નહીં છે તમે ઓમ નહીં છે ને અડધો કલાક છે ગાડી લઈને આવ્યો હજુ કોઈ દેખાતા નહીં મારા ઓરસે ખાલી આમ રાડો પાડવાની એવું અમને ટેવ પડી જાય બીજું કોઈ નહીં તો આપણા જો કાઢવાના મોટ મોડા પડે એટલે કે તમે ઓમ હોન તમે તેમ હોન આગેવાન બાબા ઢીલો એટલે આગેવાન હમુલ તું તો આવું ના હોય લે કચરો ને હજવારી ના મારવાની હોય આગેવાન દાઈન મારી વાત સાંભળો ઓમે શું હતો સર અલા પણ તમે તો ગામના મોટા મોભી કહેવાય આ કોક ભાડી જાજો આ આબરૂ રે અલે હજવારી તો બૈરો વાળા બૈરો આગેવાન થઈને હજવારી ના મરાય પણ એ ચાલ લેવા દઈ ખેતરમાં હવા વેલી તે પડ્યું તું ને કીધું આ થોડું વાર દઉં વાહને ગતા તો હશો તાન ના ભલા મને એવું જ નહીં કરતા હોય 8 વાગ્યાનું કેવડાવ્યું છે 8 વાગ્યાનું પેલા છોકરા હારી આગેવાન ને કહે છે હવે 8 વાગે તૈયાર થઈ જાય 10 વાગ્યા 10 ઘડિયાળમાં જોવા મોટી દઈ ધોબલા જેવી લટકાઈ છે તે થાળી જેવડી 10:30 થયા છે તાન પછી તો પહોંચી કેટલા વાગે હું તૈયાર જ હતો ડોસી દઈ ચાલ લેવા અને પેલા છોકરા હાલ ખાધું તો આટલું પડ્યું તું બધું લાઈન વારીને સાઈડમાં કરી દઉં છોકરાનું બોનું ગાડા મને સોના મોના ગમે એડવાન્સ કરો મારે મોડું થાય છે પેલી ગાડી આવીને પડી છે છોકરાને ગાડી આવી? જોવા જવાનું છે તો હા એડો પોકો એડી હું હાલે જાઉં ઓ હજવારી કચરા પોતું લુગડા ધોતા જાય છે આ રાય ના ના આ ડોશીઓ ના હોય ને તો બધું કરાવશે કચરો ને પોતો ને પહાને ગહાવશે ને પહા આગેવન ગમના આગેવન લે શું કરવાનું જવાની અહીં આપણે બેને જવાનું હોય તાર ધણી દ્વારા
રહ્યો પાહા પેલા આવે છે હજુ તો કોણ બાકી લઈ ગયું પાછું? આગેવન એટલે આગેવન તમને ખબર છે હું ઘેર કહેવા જો ને તાને તો હજવારી વાર્તા હતા હજવારી બોલો ભાઈ આગેવાન થઈને ફરે હે. તાન અને આખા ગામમાં તો આમ આ રૂમાલ નાખીને ફરતા હોય હો. હજવારી વાર્તા હતા આ ઘરના કામ તો થોડા આપણે કરવાના. શું કરવાનું આ ઘરે વાહને ધોતા છે ને લુગરો ધોતા છે આગેવન ઘરના કોમમાં ઊંચા આવે તાના હેદન ખટકો નાખી. આ લ્યો આગેવન આવી ગયા હેદન તમે હજુ મારી નિંદા કરો અરે ના ના કરે જ ન તાર. હજુ મારી નિંદા કરો હજવારી વાળો અને વહાણ ગહન લુગડા ધોવન એટલે ભાઈ ડોસી રાખી હોય તો બધું કરવું પડે પણ તમે ચિયા નહીં કરતા બધાને ખબર હે. માથે કરી ના ફેવરાય ઓછીઓને વાત કરવા તમે નહીં કરતા ઘેર વાત કે તો ઘરની વાત ઘરમાં રખાય તો પછી લે હેડો હવે ખટકો રાખો ને અમે ખટકો મોઢું રાખો, રાખો. બેવાન કરો. લે, હમણાં મહેમાનનો ફોન આવી- ફોન આવી રહ્યો મહેમાનનો હેદો ચાલો મહેમાન કરજો આઈ જાઉં હું તો તાન. એ કાકા હા આ લુગડા તો કમ પડ્યા યાર અલ્યા તારે શું કરવા હે લુગરો લ્યા મારા આબાને નહીં આ ટી-શર્ટ પહેરીને આવું અલ્યા એ મૂર્ખા તું સોનો મોનો ખેતરમાં જઈને પેલો કપા નેદવાન કરે તો અમે ખાલી નજર અંદાજ કરવા જઈએ આ તાન ના પાડું હોય કન. કે કાકા મને હંગાત નહીં લઈ જવાનું એટલે મૂર્ખા તારે અહીં ના આવાય તાના ચમ હવે તું છે એટલે જોવા જવાનું ડોહા જોવા જાય તારે થોડી જોવા જવાનું હોય હાલ હું. ડોહા જોઈને આવે એટલે બધું ફાઇનલ આપણું શેતલ ભેગો થા શેતલ ભેગો અને હા, પતાઈ હા. દેજે નેદવાનું બરાબર. કપા નેદજે આ રમતુજીને પહેણીને લાવ રમતુજીને તાણો પહેણીને લાયા તાણ ખબર પડી કે બે દાંત મોટા હા આની ના ના હાથ કરો છો લે હડો આગેવાન ખટકો રાખો ને આપણો ચાલો બેહો મોર બેસી જાઓ મોર એ કાકા એ તું તો આબાનો યાર અલ્યા તારા નહીં અલ્યા આગેવાન કોક ચોક્યો ને અલ્યા મૂર્ખા તારા ના આવાય તારા તારું એવું કોમ હ પહેરવાનું મારે યાર શેતલ ભેગો થા ને તું અત્યારે મગજ ના ખરેખર હા રમતુજી તમારે દાડીએ બંધ એટલે યાર તમે મારા પર ના નાખશો બધું મારા ખેતરમાં જતો રહે જાહેર પતાઈ દેજે. હું તાર તું કરું છું, જોવા મારે- જતો. યા, તું મારી વાત સાંભળ તાર અમે ખાલી ઓટો મારીને આવીએ છીએ તું કપા નેત બધું પેલું નક્કી કરીને ખેતરમાં. આવીએ. તાન- પછી તારે જવાનું જ છે ને હું જોઉં હું ગમાડું તોણા તમે નક્કી કરો ને કાના પહેરવાનું મારે પહેરવાનું આગેવાન કોક સમજાવો તમે સમજાવો. તમને સંસ્કાર આલ્યા નહીં ને એટલે આવું બધું થયું સંસ્કાર તો અમે ઘણા આયા, પણ અમે અત્યારના છોકરો છે ને એ જાય જોવા એટલે આરો એ લઈ ખાઈને મંડ્યો છે કે મારે જોવા જવું છે તો પેલા એને મોકલો તો તમે અંદર બેસી જાઓ, તમારે બહાર શું કામ હા અહીંયા આંગળ અહીંયા હું પહેર્યો ને ત્યાં કદી જોવાય નતો જો તો કીધું અમને કે બે હા, હું- બાર કોક તમારે ત્યાં ને બે શબ્દ ગમે આગળ. ત્યાં જે હોય ગયું પછી જવાનું ના હોય આવાય તારા આખી જિંદગી પછી એને જવાનું જ છે ને પછી જજે એકલો તું તાર લઈ લઈ નહીં આબુ હવે તને તારા અહીંથી લઈ જઈએ ને પાછું એમને અંગાત. ખોટું લાગી જાય પછી કે અમારે હાગું નહીં કરવું તો તો તું શેતલ ભેગો થા. હતું દાય રહ્યો તો પરાણે મેર આવ્યો પહેલા હવે મને લાગે એનું હું એટલે ભાઈ જવાનું કે નહીં જવાનું યાર આ છોકરો અંગાત થાય આવું ચાલતું હોય તું જાન ખેતરમાં ભાઈ જ નહીં ખેતરમાં મારી વાત સાંભળ કાલ તું જી આવજે બે ધોરણ ગાડી પછી આજ અમે જી આવીએ કાલ તું જી આવજે હો છોકરો હવે દાઢી બાઢી કરાઈ જાય તમે તાર તૈયાર થઈ જજે પાહો ચાલો ખતરા ફોન આવ્યો છે હા હો સાચી વાત હો બોલો બોલો બાબા ટીલ્લુ બોલું હા હો હા 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 તારું ભલું થાય તારું સાચું હા હા ખટકો રાખ્યો હવે બેહો ને હવે વાત મર્યો આજે જ મુહૂર્ત આવ્યું ઈને મળવાનું માર્યો પણ એમ તો જો આપડા પેલો તઈને પેઢીનો હગો નતો પેલો ખેમોજી મર્યો જો ના આજે જ મુહૂર્તિયો આવ્યો કોગલિયા ને ઈને કોગલો પર ઈને લ્યો શું કરવાનું તાકલે રન કાજો કહું છું જબરજસ્ત કરી આજ તો એટલે આજ જતા રહ્યા જતા રહ્યા બેહણું છે આજે બેહણું છે હવે તો હવે શું કરશું આમ જાઉં શું કરવાનું મારા પરને નેટ છોકરાનું હગું આવે છે ને આ ખેમાના શિખર અત્યારે ચાહે મુહૂર્ત મરવાનું આવ્યું પાછું મારી વાત સાંભળો હવે આવું બન્યું ને તો આપણે જવું પડે લે, તમે ચાલે હવે ત્રણ પેઢીનું હગું હતું યાર ના ચાલે બાબાજી યાર આવું પણ જવું પડે ગમે તેવું તો યાર તું મલન નું કેવા જવું પડે હું કાલ થાય મારી વાત સાંભળો. કાલ જોન તો ચાલો મારી વાત સાંભળો તમે હોમે રહીને ફોન કરીને કહી દો કે અમે અઠવાડિયા પછી આવજો અમારે આવો બનાવ બન્યો હો એટલે આપણે પેલા તો જઈએ બરાબર ફોન કરજો ફોન કરો
પણ મોટ છોકરાને મો ભારે ચલાવવાનું કરી તું રાખ્યા મોટ ટપકી ગયો મારો નાનો રહ્યો શું કરવાનું મારે ફોન કરો ફટાફટ વેવાઈ આપણા વેવાઈને ફોન તો કરો હું કે ના વાત મેં મને વાત કરાવો હલો હા સુખાજી કહું છું અમારે થોડું બનાવ બની ગયો છે તે અત્યારે મેન નહીં આવવા આપવાનો હો હવે અમારે એક ખાગા જતા રહ્યા હવે બે દાડા ચેતા છીએ વાત સાચી પણ અમે આવું એડવાન્સ કરીને ફોન આવ્યો એટલે અમે પોત છે ઉપર હું પણ કંપનીનું લ્યો આગળ ના વાત કરો હા બોલો બોલો મહેમાન હા વાત સાચી પણ આ એડવાનું જ કરતા હતા અમે હાજી બેહે અરે વાત સાચી તમે કાયા ના થો આ ગાડી લઈને અમે એડવાનું કરતા હતા અને અચાનક એમને ફોન આવ્યો કે તમારે ખાગો ઓફ થઈ ગયા અને બેહણું રાખ્યું હવે તો નહોતું કેવડાવ્યું ને હવે એન ટાઈમે હવે એમને ફોન કર્યો એટલે આપણે જવું તો પડે ને કે હા હા એ હા ના ના વાંધો નહીં તમ તાર અઠવાડિયા પછી તમે અમે ફોન કરશું તમને અઠવાડિયા પછી 100% તમ તાર જોવા આવી જ જવું બરોબર એ હા એ હા એ હા જય માતા ફોન પકડો દૂરનો હાગો હતો એમાં કોઈ ના રોવાનું હોય લ્યો અલ્યા આગેવાન ઈના નહીં રોતો લ્યા આ છોકરાને પરણે મોડ મોભારે ચડાવવાનો હતો આ દાડાજીને પેલાને ટેરવાનું આવ્યું એટલા રહું છું શું કરવાનું ચિંતા હા પણ ભાઈ બની ચિંતા મારી વાત સાંભળો આ હવે હે ને આ ખેજે મેલતા હો અને રૂમાલ લેતા હો જરા બાબાજી ફટાફટ રૂમાલ લઈને આવો કરવાનું હું કહું હા હું એનું અલગ ભાડું લાવવાનું અલગ લાવ અલા ભાડું પછી કુર્સી હેડો ને તો આ શું અલ્યા હવે મારા છોકરાના પેલાના મોઢ પર ચડાવવાનું હતો એ બંધ રહ્યું છે અને પાછો એને ભાડાની પડી છે લ્યા બાબાજી તમને શું કરવાનું દૂરનો હગો છે ગેસ વાત કરો છો. એ તો ગેસ તો કેરોસીન પડી છે ઘેર બે કેલ બારી જ દી હાલત ઓય હરગાવાની નહીં નાના તે કેરોસન નું કહી અલ્યા હરગાવાની નહીં કેતો આપણે કેરોસન જવાનું થી તારે હેડો લે હાડો બે રૂમાલ લેતા હો ને તો ગેસ તો ભરાઈએ જાઓ રૂમાલ લઈ આવીએ અહીંયા ઓય ભેગા છો બધા બરાબર રૂમાલ લેતા હું ગાડીમાં બેહીને રૂમાલ લેવા જાય એટલે છોકરા રૂમાલ લાવજે કરશો હા એક વાત કહું બોલો મને તો મૂર્ખાના જીવતાય ના આવડ્યું કે મળતાય ના આવડ્યું લ્યો મારા છોકરાના પરને નેટ ને જ આજે સંબંધ જોવા જવાનું ને ઘેરથી ને કરવાનું હતું અને મૂર્ખાનો ફોન આવ્યો કે ટપકી ગયો શું કરવાનું લ્યો લા એવું ના હોય પેલું આમાં કેવું છે ખબર હે? હા કે આ તો બધું કુદરતી છે અને થોડું આપણે હાથમાં હા એ આગેવાન આપણા હાથમાં થોડી છે બધું આ તો બધું કુદરતી છે ખેલ. ગમે તો હમણાં આવું થાય તારે હું એટલે કુદરત નો ખેલ વાત હાજી છે પણ આ હે ને આ ખેમો અમે પાવ ઠેઠથી બિહાર જ હતો અલે અમુક ના નડવાની ટેવ હોય ઠેઠથી નડતો આવ્યો છે કોટા તો હારા કોટા તો ઘડીક વાગે ને દુખાય ઘડીક દુખાય આવો આ તો ઠેઠથી નડતો મોર ને મોર જ છે આપણે છોકરાનું હગું જોવા માટે 2 દાડા પછી જઈએ ને તો ચાલે પણ આમાં પહેલું જઈને ઊભું રહેવું પડે શું કેવું આગેવાન બરાબર હા. એ વાત છે. તો શું જવું તો કરવાનું? પડે ને તાન પેલા મોણા ઓમે ના ઉભા રહીએ તો આપણે આબરૂ જાય અમને પાઈ તો છોકરાના હગાની ચિંતા છે પાઈ તો ચિંતા તો હોય પણ એ વાત સાચી રમતું છે. ચિંતા કેમ ના હોય ઘણા દાડે ચોના એરે ભટકતા હતા આપણે તો નથી આપણે જવાનું જ હતું બરાબર પણ અચાનક આવું થયું તો પછી આપણે જવું તો પડે ને કન્યા મારી વાત સાંભળો ગામમાં 38 હગા એમને કરાવડાયા હા પણ હવે આપણે તો 38 હગા પણ એમના છોકરાનો કોઈ હાથ નતો પકડતો આ મોટ મેર આવ્યો હતો હવે અને એમાં હોમે એવા કેટલા કાય થતા તમને ખબર મેં ફોનમાં વાતું કરી મને ખબર હતા ભીખાજી વેવાઈએ 25 જણાનું તો રહોડું કરાવડાવ્યું છે ભાઈ એટલે કાયા થતા પણ આ તો કહું સમજો હવે આવું બનાવ કે સારું હતો નહીં હાલો હવે કમ્પ્લેન રહું કરી મેળવ્યું એટલે ખાવાનું ભલા મોણા બીજો વેવો હતો તાનું ના થાય તું તાન ના હું વાત કરો અહીંયા પછી મોણાનું રહોડું ઉઠ્યો 10-15 હજાર રૂપિયા ખર્ચો થાય મારે જવાબ શું હાલવાનો તો પેલું એ જવાનું હતું એને રાહુલ કરીને પેલું તો ના જવાય બાબા જેવા આવું બનાવ બની જવાય એમના પાસે ખાવાની ચિંતા વધારે હોય હા અને આ પાછા કેવો રસ્તો છે જુઓ તો ખરા વાહ. તમારા હગા એવા હારા એવી જગ્યાએ બાબાજી. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit. કેટલું રહ્યા હો બાબા ટોલર મારવાથી ગોમનું ગોદરું તો આવી ગયું ને એવું તાન પોકવા જાય એમ? પોકવા થયા એટલે પછી વર્તા પાવ ભૂખ લાગી અલ્યા ઓય તમે શું કેવું મારા ભૂખ લાગી ચઈ છે ગોમ આગેવાન આ ગોમ ચઈ કહેવાય ભાઈ શી ખબર હવે હું તો પહેલી વખત આવ્યો ગામમાં
બાબા ઢીલું ખબર તમારો હગો છે. આ ચી ગોમ છે આજુ એ ગોમ તમને ખબર નહીં આ નોમ ગોમનું હવે અલ્યા પેલા પરું હા પેલા પરું તાન હા. અલ્યા અમને ખબર નહીં શું કરવાનું પેલા એટલે પર તમારો હગો તમારા ત્રણ ભાઈનો દૂરનો હગો છે. વાત સાચી છે. ઘેર આવે તે હું ના ઘેર આ તો પાછા કદી આયા નહીં હોય કે આપણે તો એટલે. ના પાડ્યું. તો વ્યવહાર તો હાથવા પણ તારો. જાઉં તો તાન. અમે તો ના પાડીએ અમે તો બધું શેતરનું કોમ પલતું મેકીને આયા છો એ તો આ ઘરે ઘેર હતા એટલે આયા નકર પાછા અમને નવરા તો નહીં હોતા આય લે આવી ગયા આ કામ કરે તો બસ એ આ આપણે સાઈડમાં રાખો લઈ જાઓ અંદર. લે લે આટલો ઉભી રાખો બાબરજી ના જવા મૂર્ખો ફરીને જવું પડે. આ ઓ આમ થઈને હારો મસ્ત મોને હતા અહીંયા એક નંબર મોને હતા દાદા આપતા તો અમને તો ભેગા થયાવાના જાય નહીં ફોટો કહું સબ ફોનમાં રાખ્યો. એ તો બનાવવાના પૈસા ના સાહેબ ના હોય કા પરિસ્થિતિ વીક હતી. હા ના ના બરોબર વાંધો નહીં. જે આપણો ફૂલની કોફળી જે છે એટલે આમ ચલ્લા જતા રહે. મહેમાન જીવી ભાઈ જી છોકરા એ મહેમાન અચે કાઈ તો શું તમારું શું થાય તાન અચે કાઈ હે એ મહેમાન આખું ગોમ ભેગું ના થાય તો શું તમારું થાય હે હોય તો એમને કોઈ દેખાય એવું રાખ્યું નહીં એટલે કોઈ આવડ નહીં આપણા સિવાય કોઈ હતું નહીં બીજું એટલે હા આ એમનો કોઈને વ્યવહાર નતો નહીં. કશું એકલા જ ના. દૂધી તો ખાસા ટાઈમ પહેલા મરી જાય. મરી જતો કારણ જેટલું હતું એટલું આ વાપરી રહ્યા ગામમાં મોઢા ભારે હતા. એ તો અમારા ગામમાં આવતા તોય તો કોક અલગ જ હતો એમનો. તો ખતરનાક હતો. આરુથી એકલા જ્યાં તો બધા બે ત્રણ ને લઈ જાય એવા હતા. તમારે તો આવતા કેટલો પાવર હે ગવર્મેન્ટ રહેતા બેતા 4 જણા તો ધોલાઈ ના આવતા લ્યો. ગામમાં આવે ને ત્યારે ભાગો ઝઘડો તો લઈને જ આવે અંગાત બહુ ખતરનાક માણસ. ઝઘડો તો બાબાજી ગમે તો કઈ નાખે મોઢા એવું મોઢા. મૂર્ખાના અજીત મુરત આવ્યું ટપકવાનું મારા પરને નેટ બનાવે તો આ કાકો કોણ તમારા ગામના છે? મહેમાન હોય ને, આપણા જેવા મહેમાન હોય ને, છોકરા આ કાકો કોણ છે લ્યા મહેમાન હશે ભાઈ મહેમાન હોય ને અહીંયા તો નહીં પણ આવ્યો તો આ તમારા ત્રણ ભાઈના દૂરના હગા હ તેરાએ પણ એમના તો આ ગહારો વધારે હતો એટલે એવું હો એટલે એક ના હોય હગાના આ મહેમાન ક્યાં ગોમ ના મોઢું બતાવો એ તો તો ખબર નહીં પડે હશે ને. આપણા જેવો કોક હગો છે દૂરનો. ક્યાં ગોમ ના તમે મહેમાન ચમ આટલું બધું રોવો તમે ભાઈ પીવો અમને આપો અમને એમાં તમારો હું હગો થતો તો યમનના પાણી પો આનો પન્યાનો યમનના પાણી પો મારા વગર તો ખાતો યમનના પાણી પો ઘર હુકી જા ખોટું મારા વગર તો તું બોલ શું કરી લ્યા મારી નહીં ગયો કોઈ જીવું છું હજુ તો ના તો બેહણું જીવતે હું લેવા કર્યું
એ તો હું ચેક કરતો હતો કે મારા મરે જ્યાં ભાઈ કોણ આવે હોય કે રોવા. અરે આ મૂર્ખા એ મૂર્ખા ક્યાં છું બધા માથે ઉભા થાઓ, બેઠા છું, ઉભા થાઓ. ખરેખર તારા જેવો મૂર્ખો કોઈ નહીં. બોલ કેવો આજે અરે આ મૂર્ખા મારા છોકરાના મોડ આજે હગું જોવા જતો ને તારા છો આવો ડાટસ કરવાનો આવતો તો લે આજે લે મૂર્ખા. હગું જોવા જવાનું મૂર્ખા તું અમને કોઈ બહેનું કરતું છે. હું ચેક કરતો હતો આગેવાન. શું ચેક કરતા હતો? કહું મરી જાય પછી કોણ આવો અમે મારું તો કોઈ હા નહીં. હા, તો મરી જાય પછી કોણ મારી પાસે રોવા આવે પણ આજ ખબર પડી જઈ હો બાકી. ખરેખર આવા મોણ. રો આમાં ખબર આ રો. પણ હું જીવું હજુ હું કરો હવે શું લે રો? જીવત તો છે. છોકરાનું પર મોડ ઠેકણું દીધું તાના વળી રોવા આવવાનું બેહાણ આજે અમને છોકરાનું હગું જોવા જવાનું હતું આજે. હા પેલા મોણા હારા કોમે અડાતા ફોન આવ્યો કે ખેમાજી જતા રહે. કરું ને તાણ માણસનું રહોનું બગડ્યું ખરેખર હોમાં ગમમાં. શું કરવાનું મારા આગેવાન તમારે બેહાણું રાખવું તો રદાન દાડે રાખવું હતું. અને ફોન કરીને જણાવું તો કરો તમે આવું કર્યું છે. છોકરાએ ફોન કરી દીધો. તમારે તો છોકરા હાથે ફોન કરાવો. આવા મો પેલો હોય ને પેલા શાકભાનો મારી વાત સાચી. તમે ફોન કરાવો તો કરો ને. તો પછી તો મેં જ કીધું તો શેઠભાઈ છોકરાને કોઈ ફોન કરો. અલે આમાં જઈ તો અહીંથી આગો જજે લે આમાં કોઈના ફોન માં ના કરતો લે તું. ભાઈબંધ એવું ના કરે ના ના આમાં જઈ હી આગો જજે બાબરજી, જાના હવે હગાવો. ના કરાય છોકરી મગજ ખરા ભલાઈ નો જમાનો જ નહીં રહ્યો બોલો. જીવતે જીવતે ચેક કરતો કે મારા ભાઈબંધો ચી આવે આયા ખરા પણ આવવાના એને હરી ચડે ને કશો વાત નહીં તો હગાતા એના ભાઈબંધો તો એટલે કેવડાયું એટલે હું નહીં કેવડાયો પાવો હાલો. ખરેખર બાબા ટીલ્લુ આ એક ગુજરાતી કહાવત યાદ આવી જાય મને. પેલી એક કહાવત છે ને આપણા ગુજરાતીમાં કે ભાગ્યથી વધારે ને સમયથી પહેલા કોઈને કશું મળતું નહીં. એમ આ તમારા જોડે બનાવ બની ગયો. તમારા છોકરાનો હગું કરવાનું આ તમારા નસીબમાં નહીં હોય એટલે આવડી મોટી ઘટના ઘટી જાય. પણ હવે સમય આવશે એટલે આપણે ફેરથી તમારા છોકરાની હગાઈ જોવા જઈશું.